નમસ્કાર મિત્રો, હું છું ગૌરાંગ વાસિયા. મિત્રો, દારૂ, ડ્રગ્સ કે અન્ય કોઈ પણ પ્રકારનો નશો કરવો એ કોઈ આદત કે કુટેવ નથી કે જે વ્યક્તિ છોડી નથી શકતો અથવા તો છોડવા નથી માગતો, પરંતુ આ એક પ્રકારની માનસિક બીમારી છે કે જેનો આજ સુધી કોઈ રાસાયણિક ઉપચાર અવેલેબલ બન્યો નથી. તમે જેમ કે આપણે લઈ શકીએ છીએ કે કેન્સર કે એડ્સ જેવી ઘાતક બીમારીઓ કે જેનો આજના આપણા મેડિકલ સાયન્સમાં રાસાયણિક ઉપચાર ઉપલબ્ધ બની ચૂક્યો છે, પરંતુ આ વ્યસનની જે બીમારી છે એનો આજ સુધી એવો કોઈ રાસાયણિક ઉપચાર મળ્યો નથી કે જે તે વ્યક્તિનો ચાલુ નશાને કોઈ દવા કે કોઈ ઇન્જેક્શન દ્વારા એને અટકાવી શકાય. એના માટે ફક્ત જે વ્યક્તિને આ બીમારી લાગુ પડી છે તો એને યોગ્ય માર્ગદર્શન હેઠળ એનામાં માનસિક બદલાવટ લાવી અને જેને નશાથી મુક્ત કરી શકાય છે, જે પીસીજી વ્યસન મુક્તિ કેન્દ્ર છેલ્લા 10 વર્ષથી કરતું આવ્યું છે. WHO દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આજે વર્લ્ડ વાઇડ જેટલા બી મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં સૌથી વધારે 1 નંબર પર આવે છે આ વ્યસન એડિક્શનના કારણે, જેમાં સુસાઇડ, રોડ એક્સિડન્ટ કે પછી નશાના કારણે થતી અન્ય બીમારીઓના કારણે જે બી મૃત્યુઓ થાય છે એના માટે. અને મિત્રો, આજે જે છૂટાછેડાને એટલે ડિવોર્સના કેસ તમે ફેમિલી કોર્ટમાં બી જઈને આ આંકડો તમે ઉઠાવો તો આ વ્યસનના કારણે જે પરિવારો ભાંગી તૂટી રહ્યા છે એનું મુખ્ય કારણ તો આ જ એક છે. તો જે વ્યક્તિ બી વ્યસનથી પીડિત છે તો એને યોગ્ય માર્ગદર્શન હેઠળ એને આ વસ્તુમાંથી આપણે બહાર કાઢી શકીએ છીએ, અને જેના માટે આ પીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર